દિવસના 6 વાગ્યા તાં તો જોયું તાં તો વીજળી થવા માંડી ને વરસાદ જેવો માહોલ થવા માંડ્યો ને એટલો બધો વરસાદ આવ્યો નહોતો, પણ આ બાજરી તો ઢળી જવાની છે. એક દિવસ વરસાદ રથો ને આ તીતીડા કોને ખબર આટલા બધા ઉડવા માંડ્યા. મેં કીધું ભાઈ આને શું થયું, પણ વરસાદ શરૂ થયો ને તો આ બધા તીતીડા બાજરીમાં બેસી ગયા. એટલે કંઈ વાંધો નહીં, આ તો ઝાડવા બધા વાબો હતો ને એટલે હવા બહુ ચાલતી હતી ને સવાર પડી ને પછી મેં ઘણા દિવસ પછી બ્લોગ પાછો શરૂ કર્યો તો મેં હેર વોશ કર્યું હતું તે હું થોડી વાર ધારે આવી હતી મારા વાળ સુકાઈ જાય ને વાદળા પાછા થવા માંડ્યા હતા, પાછું માવઠું થાય એમ હતું. ખબર હશે તમને, પાછું જો આ કેટલા વાદળા ધોળતા હતા તે ખેતરમાં બતાવતા હતા. અને આ છે ધારનું વ્યૂ. વાદળા તો ફૂલ છે પણ ભગવાનની કૃપાથી વરસાદ ના આવ્યો, પણ તડકો આવી ગયો બહુ. તમે કીધું ભાઈ હવે હું થાકી ગઈ છું, હવે મારે ઘરે વ્યૂ જવું પડે. એને ટાટા બાય બાય કહીને આ જો પાડીએ જેવું હાલ કર્યો છે આંબામાં કેરી કવડી મોટી થઈ ગયું છે અને થોડીક નાની પણ છે. એ બીજા આંબામાં જોયું તો એમાંય તે જ હાલ હતો. હવે આ ભેંસોનું શું કરવું ને ખેતરનું હાલ કંઈક વ્યૂ કંઈક આવું છે. પછી હું પી લઉં ચા અને તમે લાઈક શેર એન્ડ ફોલો કરતા જાઓ. ઓકે ગાઈઝ, બાય બાય.